મહેસાણા વિસનગર તાલુકાના ભાંડુ ગામ નજીક અકસ્માત ટોળું બેકાબૂ બન્યું। ડમ્પરની અડફેટે યુવાનના મોત બાદ ટોળું બેકાબૂ બન્યું। ઉશ્કેરાયેલા ટોળાએ 3 બાઇક સળગાવ્યા। વિસનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી। અકસ્માત બાદ ટોળું ઉશ્કેરાયું। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। મહેસાણા જિલ્લાને જોડતો ઊંઝા મહેસાણા હાઈવે, જેમાં સવારે ભાંડુ ગામ નજીક ગ્રામજનોને ટક્કર મારીને મોત નીપજવાની ઘટના સામે આવી છે। જો વધુમાં વાત કરીએ તો ભાંડુ ગામ નજીક સવારે એક ડમ્પરે ભાંડુ ગામના ગ્રામજનને ટક્કર મારી હતી અને યુવાનનું મોત નીપજ્યું હતું। જેના અનુસંધાને ઉશ્કેરેલા ટોળાએ ડમ્પર ચાલકના માલિકના ઓફિસ આગળ તોડફોડ કરી હતી અને બાઇકો અને ટ્રેક્ટરને આગ ચાપવામાં આવી હતી। તમે જોઈ રહ્યા છો કે બાઇક અને ટ્રેક્ટરને ભારે નુકસાન થયું છે, જેના કારણે ભીડ બેકાબુ બની હોવાથી ડમ્પર ચાલકના માલિકને ત્યાં તોડફોડ કરી હતી। જેમાં અત્યારે તમે જોઈ રહ્યા છો પોલીસ કર્મીઓ દ્વારા આગ ઓલવવાની ઘટના ચાલી રહી છે। પંડ્યા, મા ન્યૂઝ, મહેસાણા। ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।